એકાદશીઓમાં અમુક એકાદશીઓનું વધારે મહત્ત્વ છે. એમાં જેઠ સુધી નિર્જલા એકાદશી, જેને ભીમ એકાદશી કહેવામાં આવે છે, જેનું પણ બહુ મોટું મહાત્મ્ય છે. એની વ્રત કથા સાંભળવાથી પણ ઘણું પુણ્ય પ્રાપ્ત થાય. આ એકાદશીએ શું શું કરવું જોઈએ એ પણ થોડુંક આપણે સમજી લઈએ. અને આ ભીમ એકાદશીના દિવસે આપણાથી ભગવાન વધારે પ્રસન્ન થાય, રાજી થાય એવો કાંક આપણે પ્રયાસ કરી લઈએ, દાખલો કરી લઈએ તો આપણું જીવન સાર્થક થાય. તો પહેલી વાત એ છે કે ભીમ એકાદશી ક્યારે આવે? જેઠ સુધી એકાદશી, એ ભીમ એકાદશી છે. તો આ દિવસે શું કરવું? આ દિવસે વિશેષ કરી અને પરમાત્માનું નામ સ્મરણ કરવું, અને શક્ય હોય તો નિર્જલા ઉપવાસ કરવો. નિર્જલા એટલે નો વોટર, પાણી નહીં. તો વોટરમેલન લેવાનું કાંઈ જ નહીં, પાણી પણ નહીં, માત્ર શ્વાસ લેવાનો, એને કહેવાય નિર્જળા એકાદશી. તો આ એકાદશી કરવાનો પહેલો નિયમ હરિભક્તો એ છે કે દસમીની રાત્રે જ, જેને પૂર્ણ વિધિ સાથે જેને કરવું હોય એને માટે વાત છે. કદાચ એટલું બધું ન થઈ શકે તો આ વિધિ આખો એના માટે નથી. સાંધીની એકાદશી કરવાનું પણ એ વિધિ છે, યાની કે દસમીની સાંજે જ એમણે અનાજનો ત્યાગ કરવો, ફરાળે લઈ શકાય. અને એકાદશીએ સવારથી જ અન્ન અને પાણી બંનેનો ત્યાગ, સવારે ઉઠી સ્નાન કરી પવિત્ર થઈ ભગવાનની પૂજા કરીએ, ભગવાનને પ્રાર્થના કરીએ કે હે પ્રભુ, આપને રાજી કરવા માટે, પ્રસન્ન કરવા માટે આ જેઠ સુધી એકાદશીનો નિર્જલા વ્રત કરું છું, અથવા તો નકરોડો ઉપવાસ કરવાનું અત્યારે પ્રતિજ્ઞા લઉં છું, અથવા તો આજે ફરાળ કરીને ઉપવાસ કરવાની પ્રતિજ્ઞા લઉં છું. જે તમારે નિર્ધાર હોય, નક્કી હોય એ પ્રમાણે ભગવાનને પ્રાર્થના કરવી. ત્યારબાદ એ પ્રાર્થના કરવી, આજનો આખો દિવસ મારો તમારા ભજનમય જાય, મારું મન તમારા સ્વરૂપમાં સ્થિર રહે, મને કોઈ પણ મનથી પણ પાપ ન થાય, ખોટા સંકલ્પ ન થાય, ખોટી ક્રિયા ન થાય, એવી મારા પર હે પ્રભુ દયા કરજો. આજના દિવસે જે કાંઈ મારાથી યથાશક્તિ જપ, તપ, હોમ વગેરે જે કાંઈ સત્કર્મ થાય એ તમામ પ્રભુ આપની પ્રસન્નતા માટે કરું છું. આપ એનો સ્વીકાર કરજો, આપ મને બળ આપજો. અને કદાચ આજના દિવસે આ વ્રત મારાથી પૂર્ણ ન થાય, કદાચ આ દેહ મારો પડી જાય, અથવા તો શરીર કદાચ સહન ન કરી શકે અને મારું વ્રત કદાચ અધૂરું રહી જાય, તો પ્રભુ મને માફ કરજો, મારા વ્રતનો સ્વીકાર કરજો. આટલી પ્રાર્થના કરી અને દિવસ દરમિયાન વધારેમાં વધારે ભજન કરવાનો આગ્રહ રાખવો જોઈએ. નકરડો કે નિર્જળા કર્યા હોય તો શક્ય હોય ત્યાં સુધી મંત્ર જાપનો આગ્રહ રાખવો. બહુ પ્રદક્ષિણા કે બહુ દંડવટનો આગ્રહ રાખવો નહીં, કારણ કે એનાથી સ્ટેમિના ડાઉન થાય અને ઉર્જા આપણી ઘટવા લાગે તો આખો દિવસ કાઢવો થોડોક અઘરો થાય. ને પછી જે ખેંચીને પૂરો કરવો એના કરતાં પ્રેમથી દિવસ પૂર્ણ થાય અને આપણું વ્રત પૂર્ણ થાય એ વિશેષ જરૂરી છે. બાકી જેવી જેની શારીરિક શક્તિ અને શારીરિક વ્યવસ્થા, આ રીતે આખો દિવસ ભગવાનનું ભજન સ્મરણ કરવું. સાંજે શક્ય હોય તો ભગવાનનું તુલસી પત્ર દ્વારા, ચોખા દ્વારા જન્મંગલના પાઠ સાથે પરમાત્માનું પૂજન કરાય. અને જાગરણ કરવું, શક્ય હોય તો 3 વાગ્યા સુધી જાગરણ કરવું. 3 વાગ્યા સુધી ન થાય તો કમસે કમ 12 વાગ્યા સુધી તો અવશ્યમેવ કરવું. આવી રીતના જાગરણ સહિત જો વ્રત કરીએ તો એનો પૂરેપૂરો મહિમા છે, એનું પૂરેપૂરું ફળ પ્રાપ્ત થાય. તો આ વિધિ આપણે સમજ્યા. હવે જરા આ દિવસની વ્રત કથાને પણ સાંભળી લઈએ, કારણ કે વ્રત કથા સાંભળવાનું પણ બહુ મોટું મહાત્મ્ય છે. તો વ્રત કથા શાસ્ત્રોમાં લખાણી છે પ્રમાણે, ભીમસેને પૂછ્યું, હે પિતામહ વ્યાસજી, આ મારા ચારેય ભાઈઓ માતા કુંતી, દ્રૌપદી એ બધા ક્યારેય એકાદશીના દિવસે ભોજન કરતા નથી, પણ મારાથી ભૂખ વેઠી શકાતી નથી. તેથી વગર ઉપવાસે એકાદશીનું ફળ મળે તેવો ઉપાય બતાવો. ભીમસેનનું એવું વચન સાંભળી વ્યાસજી બોલ્યા કે જો તને ભગવાનનું ધામ વાલું હોય અને નરકમાં ન જવું હોય
તો બંને પક્ષની એકાદશીએ ભોજન કરવું નહીં. તો તારે જે કરવું હોય એ, પણ મારી વાત સાંભળ, એકાદશીએ ભોજન ન કરવું. ભીમસેને કહ્યું કે હે પિતામહ, દિવસમાં એક વખત ભોજન પર રહેવા હું અસમર્થ છું, તો બંને વખત ઉપવાસ કેમ કરી શકું? કારણ મારા પેટમાં વૃક નામનો અગ્નિ છે, જેથી ખાધા વગર રહી શકાય એમ નથી. ભીમનું એક નામ છે વૃકોદર. જેના ઉદરમાં વૃક નામનો અગ્નિ છે એને કહેવાય વૃકોદર. એટલે ભીમ કહે છે કે મારાથી એ શક્ય નથી, માટે બીજો ઉપાય હોય તો મને જણાવો. ત્યારે વ્યાસજી કહે છે, ભીમ, મનુસ્મૃતિ અને વેદમાં કહેલા ધર્મો તે સાંભળ્યા છે, તે સઘળા આ કળિયુગમાં પાડી શકાય એવા નથી. તેથી ઓછા ખર્ચમાં સુખે થઈ શકે તેવું વ્રત સાંભળ. વેદ વ્યાસજી કહે છે કે બે પક્ષની એકાદશીના દિવસે નિરાહાર રહે તેને નરક ભોગવવું પડતું નથી. આવા વચનો સાંભળી અને ભીમ ફરી ભય પામીને કહેવા લાગ્યો, ઉપવાસ કર્યા વગર ફળ થતું હોય એવું વ્રત મને કયો. આપણે એવું જ કહીએ ને, આવું કયો. તો વ્યાસજી એવું કે આપણા માટે કહે છે. વ્યાસજી કહે છે, જેઠ સુધી એકાદશીનું પ્રયત્નપૂર્વક વ્રત કરવું, તેમાં સ્નાન અને આચમન સિવાય જળનો સંબંધ રાખવો નહીં. જે માણસ એકાદશીના સૂર્યોદયથી બારસના સૂર્યોદય સુધી જલપાન પણ કરતો નથી, તેને પ્રયત્ન વિના સઘળી એકાદશીનું ફળ મળે છે. શું? એકાદશીના સૂર્યોદયથી બારસના સૂર્યોદય સુધી નિર્જળા વ્રત જેણે કરવાનું હોય એણે પાણીનો ત્યાગ આટલા સમય દરમિયાન કરવાનો છે. ઘણા લોકો એવું કહેતા હોય કે એકાદશીએ સાંજે આપણે પાણી પી શકીએ, પણ એ વિધિ નથી. બારસના સૂર્યોદય સુધી પાણીનો ત્યાગ એને નિર્જળા એકાદશીનું વ્રત કહેવાય. બારસના દિવસે પ્રાતઃકાળે સ્નાન કરી બ્રાહ્મણને વિધિથી જળ અને સુવર્ણ આપી ભોજન કરાવ્યા પછી નિયમથી પોતે ભોજન કરવું. હે ભીમસેન, આ વિધિ પૂર્વક એકાદશીનું વ્રત કરવાથી આખા વર્ષની તમામ એકાદશીનું ફળ તને પ્રાપ્ત થાય. આ વાત સાક્ષાત નારાયણે મને કહેલી છે. વ્યાસ ભગવાન કહે છે, જેઠ સુધી એકાદશીએ નિર્જળ વ્રત કરવાથી સઘળા તીર્થની યાત્રા, દાનનું તમામ ફળ મળે છે. ધન ધાન્ય પુત્ર બધાને આપનારી છે. એકાદશીના દિવસે નિર્જળ ઉપવાસ કરવાથી કાળ યમદૂતના દર્શન થતા નથી, પણ પીળા વસ્ત્ર પહેરનારા, ચક્રને ધારણ કરનારા વિષ્ણુદૂતો આવે છે. હે જન્મેજય, એવા વ્યાસના વચનો સાંભળી એકાદશીના દિવસે પાંડવો સહિત ભીમસેને પણ નિર્જળ વ્રત કર્યું. એટલાનું નામ પડી ગયું ભીમ એકાદશી. કાય એકાદશી તો ભીમે પણ કરી, એટલે ભીમના ભાઈઓએ કરવી, ન કરતા હોય એણે પણ કરવી. હે દેવેશ, સ્ત્રી અથવા પુરુષ જે કોઈ આ એકાદશીનું વ્રત કરે એના મેરુ પર્વત જેટલા મોટા મોટા પાપો પણ બળીને ભસ્મ થઈ જાય છે. પોતાની શક્તિ પ્રમાણે વસ્ત્ર વડે વીટેલા અને તેમાં થોડું સુવર્ણ નાખી અથવા જળકુંભનું સુપાત્ર બ્રાહ્મણને દાન કરવું. આ દિવસે કરેલું દાન, જપ, હોમ બધું જ અક્ષય થાય છે, એમ શ્રી કૃષ્ણે કહ્યું છે. આ દિવસે જે કાંઈ જપ કરીએ, હોમ કરીએ, દાન કરીએ, એ બધું અક્ષય ફળ આપનારું છે. હે રાજન, જે માણસ એકાદશીના દિવસે અન્ન ખાય છે તે આ લોકમાં ચંડાળ થાય છે અને તે નરકમાં પડે છે. એટલે અનાજ ખાવું, અન્ન ખાવું નહીં. બહુ તો તમે ફરાળ કરી શકો. નિર્જળા એકાદશીનું વ્રત કરવાથી બ્રહ્મત્યા કરનાર, મદ્યપાન કરનાર, ચોરી કરનાર, બ્રાહ્મણનો દ્રોહ કરનાર પણ સર્વ પાપોથી મુક્ત થાય છે. હે રાજન, નિર્જળા એકાદશીને દિવસે શ્રદ્ધા રાખવી, ભગવાનનું પૂજન કરવું અને બ્રાહ્મણોને વિધિપૂર્વકનું ભોજન કરાવવું, ઉત્તમ દક્ષિણા આપી પ્રસન્ન કરવા. અને બ્રાહ્મણ પ્રસન્ન થાય તો સાક્ષાત નારાયણ પણ પ્રસન્ન થાય છે. જે માણસો એકાદશીના દિવસે ઉપવાસ કરે છે, નારાયણનું પૂજન કરે છે, દાન વગેરે સત્કાર્ય કરે છે, રાત્રે જાગરણ કરે છે, એના સેંકડો વંશજો વૈકુંઠમાં જાય છે. એકાદશીના દિવસે અન્નદાન, વસ્ત્રદાન, શૈયા, ગાયનું દાન, ગૌદાન, આસન, કમંડલનું દાન કરનાર વિમાનમાં બેસીને સ્વર્ગમાં જાય છે. અને હવે છેલ્લી વાત,
જે આ કથા ભાવથી સાંભળે સંભળાવે તે પણ ભગવાનના ધામને પામે છે. અને જે માણસ સર્વ પાપોનો નાશ કરનારી એકાદશીનું વ્રત કરે છે તે સર્વ પાપોથી મુક્ત થઈ અને મોક્ષ પદને પામે છે. આવી રીતે મહાભારતમાં અને પદ્મ પુરાણમાં જ્યેષ્ઠ શુક્લ પક્ષની નિર્જળા એકાદશીનું મહાત્મ્ય કહેલું છે. ઇતિશ્રી પદ્મ પુરાણીય જ્યેષ્ઠ શુક્લ નિર્જળા એકાદશી મહાત્મ્યમ સંપૂર્ણમ. આ રીતે ભીમ એકાદશીનું વ્રત, એની વિધિ, એની વ્રત કથા આપણે સાંભળી ભગવાનને પ્રાર્થના કરીએ કે આ એકાદશી આપણી બહુ સારી ભજનાત્મક અને ભગવાન રાજી થાય એવી વ્યતીત થાય. સૌ ભક્તો ખાસ એટલું સાવધાન રાખજો. એ શબ્દોની સાથે આપણી વાતને પૂર્ણ કરીએ.